કેમ છો બાળમિત્રો? બાળમિત્રો, સીટી પરીક્ષાની અંદર બૌદ્ધિક કસોટીની અંદર શ્રેણી એટલે કે શૃંખલા પૂછવામાં આવે છે. ચાલો તેમને ઝડપથી આપણે સમજી લઈએ. સૌથી પહેલા થોડાક સંખ્યાઓના ક્રમ આપણે જોઈ લઈએ. તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે 1, 2, 3, 4, 5, 6, 7 એવી રીતે અનંત સુધી જમણી બાજુ જશું એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. પૂર્ણ સંખ્યા જેની અંદર એક શૂન્યનો ઉમેરો થાય છે. શૂન્ય પછી 1, 2, 3, 4, 5 એમ પૂર્ણ સંખ્યા આવે છે. એકી સંખ્યા જે સંખ્યાઓના માત્ર સમાન આપણે ભાગ ન પાડી શકતા હોઈએ, બે સરખા પૂર્ણ ભાગ ન પડે તેને આપણે એકી સંખ્યા કહેવામાં આવે છે. દાખલા તરીકે 3 લીધા હોય તો આપણે 1 1 કરીએ તો 2 થાય, એટલે આપણે એને દોઢ દોઢ કરવા પડે, એટલે કે પૂર્ણ રીતે ભાગ એમાં પડતા નથી. એને એકી સંખ્યા કહેવામાં આવે છે, જે એક મૂકીને એક હોય છે. 1 પછી 3, 3 પછી 5, 7, 9 વગેરે. હવે આપણે બેકી સંખ્યા કે જેમના બે સરખા પૂર્ણ રીતે ભાગ પડે. દાખલા તરીકે 4 છે તો એના બે આપણે ભાગ પાડી શકીએ, 2 2 પૂર્ણ ભાગ પડે છે, એટલા માટે તેને બેકી સંખ્યા કહેવામાં આવે છે. 2, 4 એ પણ એક મૂકીને 1, 2, 4, 6, 8, 10, 10 પછી 11 નહીં આવે, 12 આવશે, 12 પછી 13 નહીં આવે, 14 આવશે. એને બધાને બેકી સંખ્યા કહેવામાં આવે છે. હવે વિભાજ્ય સંખ્યા જે સંખ્યાના બે કરતાં વધારે અવયવ પડે તે સંખ્યાને વિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે. જોઈએ આપણે વિભાજ્ય સંખ્યાઓ. દાખલા તરીકે 4 તો કોના ઘડિયામાં આવે છે? તો 1ના ઘડિયામાં, 2ના ઘડિયામાં અને 4ના ઘડિયામાં. તો એના અવયવ કયા કયા પડ્યા? તો 1, 2 અને 4. જોયું, બે કરતાં વધારે અવયવ પડ્યા એટલે તેમને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. એવી રીતે કોઈ પણ સંખ્યા 6 છે તો 6 કોના ઘડિયામાં? 1ના ઘડિયામાં આવશે, 2ના ઘડિયામાં આવશે, 3ના ઘડિયામાં આવશે અને 6ના ઘડિયામાં આવશે. આ બધા એમના અવયવો છે, એટલા માટે એ પણ વિભાજ્ય સંખ્યા છે. હવે આપણે અવિભાજ્ય સંખ્યા જોઈએ. જે સંખ્યાના માત્ર ને માત્ર બે જ અવયવ પડે તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે. દાખલા તરીકે 2 તો 2 કોના ઘડિયામાં આવે? 1 અને 2. 2ના ઘડિયામાં આવે છે 1 અને 2, એટલે બે જ અવયવ પડશે. પછી જોઈએ આપણે 5 તો 1 અને 5ના ઘડિયામાં જ આવે છે, એટલે એમને અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે કે જે માત્ર પોતાના ઘડિયામાં અને એકના ઘડિયામાં આવતા હોય છે. ચાલો એના આધારિત આપણે શ્રેણી જોઈ લઈએ. પેલો ઉદાહરણ જોઈએ. 1 પછી 3, 5, 7, 9 અને 11. તો શું આવશે? તો તમને તરત ખબર પડે એકી સંખ્યાની શ્રેણી બને છે. 1 મૂકીને 1 આવે છે તો 11 પછી 12 નહીં આવે અને સીધા શું આવશે? 13. એટલે આપણો જવાબ છે 13. એટલે કે એકી સંખ્યાની શ્રેણી બને છે. ઉદાહરણ નંબર 2 જોઈએ. 130 માંથી પછી 105 થઈ ગયા, એમાંથી 84 થયા, 84 માંથી 67, 67 માંથી 54. તો હવે શું આવશે? તો કંઈ નથી કરવાનું, પહેલા આપણે સંબંધ મેળવવાનો છે. 130 ઓછા 105 કરવાના છે. તો અહીં શૂન્યમાંથી 5 નથી જતા એટલે આપણે દસકો લેશું. અહીં થઈ જશે 2. 10 માંથી 5 ગયા એટલે અહીં 5 આવશે. અહીં 2 માંથી 0 ગયા એટલે 2 આવશે. 1 માંથી 1 ગયા તો 0 આવશે. જવાબ આવ્યો 25. એટલે કે 130 થી 105 થયા, એમાંથી 25 ઘટે છે તો 25 ઘટે છે. એવી રીતે તમે 105 માંથી 84 બાદ કરશો એટલે જવાબ આવશે 21. પહેલા ઓછા થયા 25, પછી ઓછા થયા 21. તો બેમાં કેટલા ઘટ્યા? તો કે 4. 4નો તફાવત આવે છે કે 25 માંથી 4 કાઢ્યા એટલે 21 થયા. તો 21 માંથી 4 કાઢ્યા તો 17 થાય. 17 માંથી 4 કાઢ્યા તો 13 થાય. તો હવે તો તમને શ્રેણી મળી ગઈ છે. તો હવે તમારે 13 માંથી 4 કાઢવાના છે. 13 માંથી 4 કાઢશો એટલે 9 આવશે. તો હવે તમારે 54 માંથી 9 કાઢવાના છે. આ 54 એમાંથી તમે 9 બાદ કરશો એટલે જવાબ આવશે 45. તો તમે સરળતાથી આ શ્રેણી એને મેળવી શકો છો. હવે ઉદાહરણ નંબર 3 જોઈએ. એમાં શું આપ્યું છે? 3ના 6 થયા, 6ના 12 થયા, 12ના 24 થયા, 24ના 48, 48ના 96. તો શું થયું? તો જો 3 દુ તો કે 6, 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48, 48 દુ 96. નિયમ મળી ગયો કે બે વડે ભાગ ગુણાકાર થાય છે, એટલે કે બે વડે આપણે એનો ગુણાકાર કરવાનો છે. તો હવે તમારે છેલ્લો સંખ્યા વધી છે 96, એ 96 ગુણ્યા 2 કરવાના છે. એટલે 96 ગુણ્યા જ્યારે તમે 2 કરશો તો 6 દુ 12, 12નો બગડો વધી આવી 1, 9 દુ 18 ને 19 એટલે 192. 192 જવાબ આપણો છે. એટલે શ્રેણી આપણને ખબર પડી બે વડે ગુણાકાર થાય છે. ઘણી વખત એબીસીડીની પણ શ્રેણી પૂછવામાં આવે છે. તો અહીં એ હતો એનો સી થયો, સીનો જી થયો, જીનો એમ થયો, એમનો યુ થઈ ગયો. તો શું થાય છે? તો કે એ પછી બી નથી અને સી, એટલે કે બે ઉમેર્યા પછી જે આવ્યું એ છે અને ત્યાર પછી જી આવ્યો. તો ડી ઈ એફ જી, એટલે કે 4 અક્ષર ઉમેર્યા ત્યારે જી આવે છે. ત્યાર પછી 6 ઉમેરતા એમ આવે છે. છઠ્ઠો અક્ષર એનો એમ મળે છે. તો હવે અહીં બેકી સંખ્યા ઉમેરાય છે. 2 ઉમેર્યા તો 4 આવ્યા, 4 ઉમેર્યા તો 6 થયા, 6 પછી 8 થયા. તો 6 પછી 8 કરવાના છે. તો એમની અંદર તમારે 8 ઉમેરીને દાખલો ગણી દેવાનો છે. એટલે 8 ઉમેરતા એ એમ પછી 8 કરતા આપણને યુ મળે છે. એમ પછી NOPQRSTU, 8મો અક્ષર યુ છે, એટલા માટે યુ જવાબ આવે છે. જોઈએ 5મો. 38 પછી 28 થયા, 39 થયા, 29 થયા. અહીં કંઈક વિચિત્ર પેટર્ન બને છે, તો પણ ચિંતા કરવાની નથી. નીચેનો તફાવત મેળવો. પહેલા ઓછા થાય છે, ઓછા 10 થાય છે.
તો ઘટ્યા, 10 ઘટ્યા. પછી શું થયું તો કે 11 વધ્યા, પાછા 10 ઘટ્યા. તો હવે શું વધશે? 11 વધશે. શ્રેણી બની ગઈ. 10 ઘટે 11 વધે, 10 ઘટે 11 વધે. તો 11 વધે છે તો આગળ 29 છે, તો 29 ની અંદર આપણે 11 ઉમેરી દઈશું. તો 9 ને 1 10 ની પડી 0, વધી આવી 1, 2 ને 1 3 ને 1 4, તો આવશે જવાબ 40. એટલે આપણો જવાબ છે 40. તો ઓપ્શનની અંદર આપણે 40 જવાબ મેળવી દેશું. તો આ રીતે આપણી શ્રેણી બને છે. જોઈએ હવે પ્રશ્ન નંબર 6. એ પણ એકદમ પેટર્ન હેલી છે. ક વચ્ચે 2 અને ખ, ગ 4 ઘ, ચ 6 અને 6 વચ્ચે. હવે કક્કો તો ક્રમિક ચાલે છે, ક ખ ગ ઘ ચ છ. તો હવે શું આવશે તો કે જ અને જબલાનો જ. વચ્ચે અક્ષર નક્કી કરી લઈએ આપણે. અહીં 2 આવ્યા, 4 આવ્યા, 6 આવ્યા, તો બેકી સંખ્યા બને છે. તો હવે શું આવશે? 8. તો જ અને જબલાન જ એની વચ્ચે 8 આવશે. તો આ આપણી શ્રેણી પૂરી થશે. મૂળાક્ષરો ક્રમિક ચાલે છે અને સાથે બેકી સંખ્યા પણ આગળ ચાલતી જાય છે. તો છે ને બહુ મજા આવે એવું. તો તમે પણ શ્રેણીના સુંદર મજાના દાખલાઓ અહીં આપ્યા છે. તો અહીં તમારે વિડીયો અટકાવવાનો છે અને આ જે દાખલાઓ આપ્યા છે એમના ઉત્તરો તમારે મેળવવાના છે. ખૂબ મજા પડશે. મહેનત કરશો, ભલે ખોટું પડે, પણ વારંવાર તમે મહેનત કરશો તો આ બધી શ્રેણી તમને સરળતાથી જવાબ આવડી જશે. ત્યાર પછી અહીં પણ વધારાના છે, તો એ પણ વિડીયો અટકાવીને જોઈ લેજો. અહીં બધા ઉત્તરો પણ આપ્યા છે. તો તમે બધા જ પ્રશ્નોના ઉત્તરો છેલ્લે જોવાના છે. પહેલાં તમારે જાતે મહેનત કરવાની છે અને છેલ્લે આમના બધા જવાબ તમે ચેક કરી શકો છો. તો અહીં વિડીયો અટકાવી આ પ્રશ્નો જોઈ લો, અહીં વિડીયો અટકાવી આ પ્રશ્નો જોઈ લો, અને ત્યાર પછી તમને આ પ્રકારના જ્યારે કોઈ પ્રશ્ન પૂછવામાં આવશે તો તમે સરળતાથી જવાબ આપી શકશો.